ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સિટી સેન્ટરના નિર્માણમાં 20,000 મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા પરમિટ આપવામાં આવી હતી। જોકે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયું હોવાની ફરિયાદ સાથે વર્ષ 2022માં ખાણ અને ખનિજ વિભાગને અરજી આપી હતી, જે બાદ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું। તંત્રની તપાસમાં કુલ 1,10,580 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ₹2.23 કરોડનો દંડ ભરવા માટે હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ફેબ્રુઆરી 2022ના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછળ લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી। સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો, પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણ ખનીજ અધિકારી આવેલા છે, એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને 1,10,000 મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ ₹2,23,00,000 દંડ આ મેડમે ફટકારેલો છે। બહુ આનંદની વાત છે, પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ ₹2,23,00,000 રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી, સરકારની તિજોરીમાં જ જમા થશે। હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું।